સુરતમાં મહિલાઓ અને મોર્નિંગ વોક પર નીકળતા લોકોની ચેઇન સ્નેચિંગ કરનાર એક સાતીર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીકથી ઝડપાયેલા આરોપી પાસેથી 2 સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સહિત કુલ 5,75,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસેથી દેવ વાલજીભાઈ વાઘેલાની ધરપકડ કરી છે। આરોપી પાસેથી સ્નેચિંગ કરેલી 2 સોનાની ચેન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ કબજે કરી કુલ રૂપિયા 5.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની પૂછપરછમાં સિંગણપોર અને પાલ પોલીસ મથકના 2 ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। સાથે જ આરોપીએ ઉમરા, પાલ, જહાંગીરપુરા અને અડાજણ વિસ્તારમાં પણ ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચર્યાની કબૂલાત કરી છે। આરોપી વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓ અને અન્ય લોકોને નિશાન બનાવતો હતો। પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર રૂમાલ બાંધી મોટરસાયકલ પર આવી પળવારમાં ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ જતો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ધોરણ 11 સુધી અભ્યાસ કર્યા બાદ ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો। મિત્રો સાથે ફરવાનો અને સારા કપડાં પહેરવાનો શોખ પૂરો કરવા તેણે ચેઇન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું હતું। જો કે 3 વખત ચેઇન સ્નેચિંગના પ્રયાસમાં તે નિષ્ફળ પણ રહ્યો હોવાનું સામે આવ્યું છે। સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે। આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જે.એન. ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેઇન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતા એને 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। એ સિવાય ઉમરા પાલ બ્રિજ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતા મૂકીને ભાગી ગયેલો હતો। એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એફઝેડ મોટરસાયકલ છે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે। એને ભણવાનું છોડીને ઘણા સમયથી છેલ્લા 6 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।